ધંધુકા ખાતે આરોપીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારોમાં આવેલા મકાનો તેમજ ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીમાં પોલીસ, આરએનબી, નગરપાલિકા, મેડિકલ, ફાયર, સિટી સર્વે અને પીજીવીસીએલ જેવી વિવિધ ટીમો જોડાઈ છે। રહેણાંક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી ચાલી રહી છે। સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તંત્રના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે।